लगता है बर्फ में आ गया। गाइस देख सकते हो ये यहाँ पर ग्राफ्टिंग एयर लेयरिंग किया हुआ है और देखो इसमें फल लगे हुए हैं, उसमें ही एयर लेयरिंग कर दिया है। और आगे भी देखिए ये कितने बड़े फ्रूट है। समर ब्यूटी है, ये है समर ब्यूटी बोगनवेल। तो फ्रेंड्स आज અમે આવ્યા છે મારા ગામની જ એક નર્સરીમાં, તો ત્યાં શું શું આઈટમ મળે છે અને ફ્રૂટવાળી આઈટમ વધારે છે તે તમને હું બતાવું. તો આ જોઈ લો, પહેલાં તો મેંગો, આ સીધા આ ડ્રમને કાપીને એમાં અંદર જ ઉગાડ્યા છે. તો જોઈ લો મસ્ત છે અને એનો કલર બી જોયું તમે, આ જોઈ લો. આવી ઘણી બધી વેરાયટી અહીંયા ઉગાડેલી છે, જોઈ લો. ત્યાં સુધી બધે જ છે અને આ સાઈડ ફૂલ છોડ છે બીજા. હા સારું લે. આ જાંબુ જાંબુ રોપી મૂકવું. પેલું આગળવાળું મસ્ત છે, તે રહ્યો ને આવ્યું. ગાઈસ કોન્ટેન્ટ ક્રિએટર નર્સરીમાં ફૂલ છોડના ફોટા પાડતા है जो. વાહ, પર્પલ. ગાઈસ કમળના ફૂલ જોઈ લો. હા હા, મસ્ત છે, અલગ અલગ કલરના છે. જો આગળ બી મસ્ત છે, એકદમ પર્પલ ડાર્ક, પણ થોડોક દૂર છે. આ છે લાઇટ પર્પલ અને આ જુઓ તમે. લીંબુ જો, આ જે તમને બજારમાં મળે ને એ મને લીંબુ છે, જોઈ લો. છોડવા જોઈ લો, મસ્ત છે, મોટા. એમ તો અહીંયા બધા જ ફ્રૂટની આઈટમ છે. આ છે ફણસ, જેકફ્રૂટ, આમળા, પર્પલ. આ છે તજપત્તા, જે મસાલામાં આવે ને તે તજપત્તા છે. આ છે જમરૂખ, નાના નાના છોડવામાં જ આવેલા છે. અને આ છે નગોળ અને આ છે ચીકુ. હવે હું તમને એડેનિયમ બતાવીશ, બહુ વર્ષો જૂના પુરાણા. અને એ પહેલાં તમે આ જોઈ લો. આનું નામ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આ ફ્રૂટને શું કહેવાય? જો ભાઈ, તરબૂચ જેવા મોટા મોટા છે. ગાઈસ આ જો એકદમ મોટા તરબૂચ જેવા ફ્રૂટ છે. એને શું કહેવાય ને તો તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. કંઈક આવા એના પાન છે. અને આ જોઈ લો. અને એમાં ગ્રાફ્ટિંગ કરેલું છે તે ખાસ જુઓ, એર લેયરિંગ. આ જોઈ લો. ગાઈસ વેરીગેટેડ જમરૂખી જોઈ લો.
વેરીગેટેડ પાન અને આ છે એડેનિયમ મસ્ત हाँ बहुत जूना जूना एडेनियम से यूफोरबिया गाइस ये है यूफोरबिया ये है एडेनियम वाह अंकित आपको ये वीडियो कैसा लगा? अच्छा लगा तो लाइक करिए, शेयर करिए और ऐसे ही मज़ेदार वीडियोस देखने के लिए तो अभी सब्सक्राइब करें। गाइस एडेनियम देखो कितने सालों पुराने। गाइस आ बोगनवेल जो वाइट कलर लगता है बर्फ में आ गया। समर ब्यूटी है, ये है समर ब्यूटी बोगनवेल।